હવે તો ટાણે પગાર થાય તો સારું. તમે આટલું બધું કમાવશો ને તોય કઈ વધતું જ નથી. મને તો એવું લાગે કઈ નડતર લાગે. સૌથી મોટી નડતો તો તું છું. કઈ વધવા નથી. નકરું શોપિંગ. આય તમને કહું, હા બોલ. આપણે બાજુવાળી નથી એને ઘરવાળા પાસે એક હાડી મેગી ને એને ઘરવાળા બે હાડી દીધી. એમ તું એક હાડી માંગ, હું તને બે હાડી દઉં. જમવાનું ચાલુ થઈ ગયું. હું તમને ઓળખતો નથી, અમે તમને કંકોત્રી તમે નથી. તો ભૂલી જાઓ, અમારે તો આવવાની ફરજ છે ને. તું ઈ તો કીધે રાખે, તમ તાર તું થાળી લઈ લે ને. ખોટું ન લગાડવાનું હોય. એની કર ચાર માર કપડા ઇસ્ત્રી કરી દે. લગ્ન પેલા કોણ ઇસ્ત્રી કરતું તું? લગ્ન પેલા તો હું જ ઇસ્ત્રી કરતો હોય ને. આ તો જેમ હાલે એને હાલવા દીધું. એમ तेरा तो गेम बचाना पड़ेगा। ઓય માર મોલમાં જાવું છે, પૈસા આપો ને. લગ્ન પેલા તને કોણ પૈસા આપતું? ઈ તો મારા મમ્મી પપ્પા જ આપતા હોય ને. આ તો પછી જેમ હાલે એમ હાલવા દીધો ને. આખો દી તમારે બે ખાવાનું હોવાનું, બીજું કઈ કઈ આવડે છે? ઓય સાંભળો ને, હા બોલ. મારા મમ્મીનો ફોન હતો, મારા ભાઈ માટે છોકરી જોવા જવાનું. તો તમે આવજો ને મારી ભેગા. આ હું છોકરી જોવામાં એક્સપર્ટ હોઉં તો મારી હરકી જોઈને ન આવ્યો હોત. હું મારું ડિસિઝન હરકું નથી લઈ શકો. જાઓ તમે જોઈ આવજો બધા. હું મારા નહીં ભૂલ ખાઈ ગયો. નીલમ ધારી લે કે તારે બે હાથ છે. મેં ધારણ ક્યાં, મારા બે હાથ છે જ તે. બે હાથ છે ને તારે, તો એ બે હાથ લઈને આમ રસોઈ બનાવવા જા. ભૂખ લાગી ગઈ. જો તો કઈ રહી તો 9 વાગ્યા. એમ ચોક પાડો ને તારે. ચોક હું પાડે ખબર પડી જોઈએ. હજી બેઠી, હજી શરમ નથી આવતી. આટલું કહું તો જા ઉભી થઈને રસોઈ બનાવ. આય તમને કહું, હા બોલ. આપણો પંખો બંધ થઈ ગયો છે ને તો કોઈ ઇલેક્ટ્રિશિયન ને બોલાવીને પંખો રિપેર કરાવી નાખજો ને. પંખો બંધ થઈ ગયો, એમાં શું ઇલેક્ટ્રિશિયન બોલાવા? હું કરી નાખીશ. કેમ તમે ઇલેક્ટ્રિશિયન ભણેલા છો? ભણેલા નથી પણ આ YouTube માં જોઈ જોઈને થોડુંક શીખી ગયો. લે એવું, આ તો હારે આપણું મીચરે રિપેર કરી નાખજો ને. કઈ વાંધો નહીં, બે રિપેરિંગ કરી નાખી તો આપણા પાના પકડ કાઢ હાલ. હા હાલો સ્વિચ પાડ, પંખો ચાલુ. हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या मेरा जिंदगी बर्बाद हो गया। હું ક્યારનો જોઉં તું કઈક ઉપાધિમાં શું? કાંઈ નહીં, મને મારી મમ્મીની ઉપાધિ થાય. શેની ઉપાધિ? અરે એ કેટલી ઉપાધિ લઈને ફરે છે. હવે એની બે ઉપાધિ તમે બે હાથ ઉપાય લઈને ફરી છે. હવે શેની ઉપાધિ? તમને કહું, ના બોલ ને. મારી બધી બેનપણી આગળ કાર છે, એક મારી પાસે જ એક્ટિવા છે. મને કાર લઈ દે ને. કાર લેવી તારે? તો એક કામ કર, આપણા ઘરની આજુબાજુમાં ને આપણા ઘરમાં કેટલા હે ને ઝાડ હે ને લખતી આવનામાં આલે આ બોલપેન ને નોટ લાવ લખતી આવ. એમાં લખતી આવો, લખી નાવ. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। કાર લઈ લો લખી આવી. કરેણનું ઝાડ,
લીમડાનું ઝાડ, પીપળાનું ઝાડ, જાસૂદ. આમાં ક્યાંય પૈસાનું ઝાડ નથી ને આપણા ઘરમાં? કાર લેવી. જો નહીં મેં આ વાત કહી ને એ મેં હજી કોઈને કીધી નથી, એટલે આપણા બે વચ્ચે જ વાત રહેવી જોઈએ, કોઈને કહેતી નહીં. જો મને ખબર પડી તો પછી હું કોઈ તને કઈ વાત નહીં કરું, ને પેટમાં વાત રાખજે પાછી. હો ને? હાલો મમ્મી, તને ખબર છે આજે અમારા ઘરમાં શું થયું? ભરતે મને જ કીધું, તું પાછી કોઈને કહેતી નહીં. પછી ફોન કરું. ના બસ બસ, બધું ફસી જાય, પેટમાં કાંઈ વાત તો રહેતી નથી. નીલમ જાના આજ તો બહુ ભૂખ લાગી છે. શેનું શાક બનાવ્યું? કોબીજનું શાક. કાલે કોબીનું શાક બનાવ્યું હતું, આજે કોબીનું શાક. તારું એકનું એક શાક ખાઈને મને કંટાળો આવે છે. જો જો આવે છે ને કંટાળો, તો અમની પ્રસંગમાં એક ને એક ખાડી પહેરીને કંટાળો આવે. જેદી નવી સાડી આવશે ને તેદી જ નવું શાક બનશે ઘરમાં. શાક ને સાડીને શું લેવા દેવા? પ્રસંગરી એ તો નોખા નોખા ઘરે હોય, એમાં એક ખાડી પહેરીને જાતો હાલે. આમ શાક અમારે રોજ એક ને એક ખાવાના. હાલો ભરત, હું જાઉં છું હો. જા ભલે, પણ ધીમે ધીમે આવજે હો. પણ મારે ક્યાં એક્ટિવા લઈને જવું છે? પણ હું એક્ટિવાની વાત કરતોય નથી. તો કેમ ટેન્શનમાં લાગો? ટેન્શન જોઈ ને, આ 4 તારીખે મકાનનો હપ્તો, 10 તારીખે ગાડીનો હપ્તો, પાછી મોંઘવારી એટલી વધી ગઈ છે, પગાર હાવ ટૂંકો. તારો બર્થડે આવે કા? તારે શું ગિફ્ટ લેવાની છે આ વખતે? મારા બર્થડે માં મારે કાંઈ ગિફ્ટ નથી લેવી. આ જવાબ સાંભળું તો ને તમારે? છેલ્લા 4 વર્ષથી હું તમારું આ જ નાટક સાંભળું છું, પણ આ બર્થડે માં તો હું ગિફ્ટ લઈને જ રહીશ. મહેનત કરી પણ નો મેળ પડ્યો. औरत का चक्कर बाबू भैया. કેમ એમ તું આવતી રહી? તું તાર મમ્મી ઘર શાંતિવનમાં ગઈ હતી ને? એમાં થયું એવું કે આ શાંતિ હવન ચાલુ થાય ને એ પેલા ફઈબાઈ બાઈ જાય, એમાં શાંતિ હવન રહ્યો ઊભો. અને તમારે પેલા શાંતિ હોવાની નહીં, સ્વભાવ સુધારવાની જરૂર છે. પેલા ઈ કરવા હા ઘરના. કાલે તો આપણે હોટલમાં જઈને આવ્યા. તમારા બાએ કીધું તું કે મારા છોકરાને હારું હારું જમાડજે, પણ એને અહીંયા ઘરે જમાડવાનું કીધું. હારું હારું રોજ રોજ હોટલમાં જવાનું કીધું. આમ કઈક બનાવ, શીખો કઈ. તું મને તમારા ઘરે 2 દિવસ લાગી હતી તો શું કર્યું? લ્યો જમાય. આ ગેસ નો ચૂલો બગડી ગયો તો રિપેર કરી દો. આ મારી ઇસ્ત્રી બગડી ગઈ તો રિપેર કરી દો. આ પંખો બગડી ગયો રિપેર કરી દો. તો તું મને અહીંયા મહેમાન ગતિ કરાવવા લઈ ગઈ હતી, બધું તમારું રિપેરિંગ કરાવવા. એ વસ્તુ રિપેર કરી તેમાં શું થઈ ગયું તમને? એને એની બધી વસ્તુ રિપેર કરાવી લીધી. આ મારી બગડેલી વસ્તુ રિપેર ન કરી દીધી. રેવા દેજો, કાંઈ બોલતા જ નહીં. તમારે ભેગી મોકલી ની મોટી વાત કહેવાય. હવે પગ ધોઈ તો મારા તમારે પૂજવા પડે. હું તને પાછી લઈને તો આવ્યો. લ્યો, નવા વર્ષનું મુહૂર્ત થઈ ગયું. મારા ભાઈ ઘણા ટાઈમે આપણી ઘરે આવે, ખાવાનું કેજો. કહી દો. ત્યાં સાલા સાહેબ, તાર બેન શું કહે? તું ખાવાનું ખાઈને આવજે, પાછો અહીં દીકરો ન આવતો. એ હું અહીંયા ખાવાનું કહું છું. તારે ચોક પડે ને તે કીધું ખાવાનું કહી દે. મેં કહી દીધું. શું ચોક પડે? એ બરાબર કેળા વેફર ખબર તો જાવ મળી. તમારા હાથ નથી, યાર હાથ ધોતો. જોયું ને, એવું ન થાય. બિચારી આખા ઘરનું કામ કરે છે તો ક્યારેક તો હું એના માટે કંઈક તો કરું. મારા બાપ લે યાર ખા. કેવો લાગ્યો ટેસ્ટ? લો ને તમે લો ને. મેં નો કીધું મારા હાથ નથી, યાર અભી હાલ સંડાસ જઈને આવ્યો, હાથ ધોતો આવો. मेरा जिंदगी बर्बाद
बर्बाद हो गया।